નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। રાજકોટથી લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ટિપ્પણી વિવાદમાં આજે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામેલ થવા માટે રાજ્યભરમાંથી ક્ષત્રિય આગેવાનો રાજકોટ પહોંચી રહ્યા છે। રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। તંત્રએ તે અંગેની મંજૂરી આપી હતી। સંમેલનમાં સામેલ થનારાઓ માટે 11 સૂત્રીય ગાઈડલાઈન પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ। ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં કુલ ટાર્ગેટ 5 લાખ લોકો જોડાય તેવો છે। વિનંતી કરીશ કે પ્રસંગોપાત પોતાનું ઉદ્બોધન આપશે વાસુદેવસિંહ ગોયલ। તો ક્ષત્રિયોનું મહાસંમેલન યોજ્યું છે। રતનપુર ગામ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત છે। રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજમાં રોષ દિવસે દિવસે વધી રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે। રતનપરમાં અંદાજે 13 એકર જેટલી જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એક બાદ એક જે આગેવાનો છે તે આ આંદોલનમાં અનેકવિધ આહવાન કરવાના છે, ત્યારે થોડીવારમાં જ વાસુદેવસિંહ ગોહિલ સંબોધન કરશે। ભગવાન એમ નીચે આવશે એટલી તાકાત એકઠી થઈ ગઈ છે। તમને ખૂબ ખૂબ વંદન। અહીંથી મારા પૂર્વના વક્તાએ કીધું ને એમ ઇન્દ્રદેવ પણ પ્રસન્ન થયા છે આજ કે આ સમાજ હવે એક થયો છે, એક બન્યો છે, એટલા માટે એને પણ વંદન કરીએ। ગુજરાત ભરમાંથી અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત ગુજરાત ભરમાંથી જુદી જુદી સંસ્થાના તમામ વડીલો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકો, સૌપ્રથમ આપ સૌ વતી ગુજરાતના એક એક ગામને ખૂણે ખૂણેથી જ્યારે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો ત્યારે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું છું। જય જય માતાજી। वक्त बदलता है, वक्त बदलता है, लेकिन रक्त नहीं बदलता। लाखों के करोड़ ने धन दौलत दान में आपे ने एना दातार ચોક્કસ કહી શકાય, પરંતુ હસતા મુખે જે પોતાના રજવાડા આપે ને સાહેબ, એના દરબારો કહેવાય છે સાહેબ, એના દરબારો કહેવાય છે। દરબારોનો અવતાર કિંમતથી નથી મળતો, કિસ્મતથી મળે છે। એક કોઈ વડીલને આપણે પૂછ્યું કોઈએ કે દરબારોની જનસંખ્યા આટલી ઓછી કેમ છે? એ આપણા વડીલે ધ્યાનપૂર્વક શાંતિથી જવાબ આપ્યો, આ પ્રકૃતિનો નિયમ છે। જો દરબારોની વસ્તી વધી જાય ને તો આમ સમાજને તકલીફ પડે, એટલા માટે ઓછી છે। કોણ કહે છે કે ક્ષત્રિયો સંગઠિત નથી? અમારી આન બાન અને શાનની જ્યારે વાત, અસ્મિતાની વાત આવે છે ત્યારે આ સમાજ હંમેશા સંગઠિત થઈને બહાર આવેલો છે। આજ આઝાદીના 75 વર્ષ થયા છે। રૂપાલા સાહેબ, અમારી કટાયેલી તલવારો આજ ધોકા કાપવા તૈયાર છે। કોઈ અમારી સામે તૈયાર થાય તો આજ અમારે કોઈ અન્ય સમાજ સામે વાંધો નથી। અમારે ફક્ત ને ફક્ત જે કાંઈ લડત છે, અમારી રોટી બેટી જે આપણે વાતો, અસ્મિતાની વાતો કરી છે, એની સામે જ વાંધો છે। રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન મળવી જોઈએ, આ તમારી માંગણી છે। અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો, આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક પદો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી શક્તિપૂર્વક દાખલ કરી રહ્યા છે રાજપૂતો।
અને ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન, હરિયાણા, એમપી સુધી બેસ્યો છે. અને આ ગુજરાત સિવાયના જે ભાઈઓ આવ્યા છે એને પણ હું વંદન સાથે અભિનંદન પાઠવું છું. ફક્ત રાજકોટ જ નહીં પણ 26 સીટ ઉપર આની અસર થવાની છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની વાત કરું તો આ બે જિલ્લા એવા છે જ્યાં ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે. આ નિર્ણાયક મતો જો એક જ તરફી આંતરવી પડશે તો રિઝલ્ટ બદલાવાની પણ આ શરીરમાં તાકાત છે. અને આવતા દિવસોમાં જો આ ટિકિટની રેટ થાય તો રિઝલ્ટ પણ બદલાઈ જશે. એની પણ હું તમને ખાતરી આપું છું, રિઝલ્ટમાં ફેરફાર થઈ જાય. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કરણી સેના જેનું આપણું સંગઠન છે, બીજું સંગઠન મહાસંગઠન આપણું ક્ષત્રિય મહાસભાનું છે. અને આ ક્ષત્રિય મહાસભાના કરણી સંગઠનના કારણે આ આંદોલન ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું, પણ ગુજરાતના સીમાડા વટીને પણ બહાર ગયું છે. એટલે આ દેશના જે નેતાઓ છે બીજેપીના, એ આંખ ઉગાડીને જોવે કે 400 પારની વાત જે કરે છે ને, 400 પાર નહીં, હવે તો નદી પાર થાવ, કચરા રૂપે ઠલવાઈ જાઓ, નદીને પાર કરો. આ ક્ષત્રિયો નો ઇતિહાસ ઘણો બધો મોટો છે. હજારો વર્ષ સુધી સંઘર્ષ કર્યું છે. એ પોતાના રાજના સીમાડા વટાવવા માટે નહીં, પ્રજાના કલ્યાણ માટે, બેન દીકરીઓ માટે, ધર્મ માટે, મંદિરોના રક્ષણ માટે આ સમાજે અનેક બલિદાનો આપ્યા છે. ઇતિહાસમાં લાંબી વાતો નથી કરવી, પણ સોમનાથ દાદાની જે ધજા ફરકે છે એ ધજા ફરકતી હોય તો ગોહિલવાડના હમીરસિંહ ગોહિલના બલિદાનથી ફરકે છે. હમીરસિંહ ગોહિલ જેવા અનેક બલિદાન આપ્યા છે. શ્રીનાથજીની મંદિરની મૂર્તિ આ જો અખંડિત રહી હોય તો આ સમાજના વીર દુર્ગાદાસ જેવા 50,000 કરતા વધારે રાજપૂતોએ એના બલિદાનો આપ્યા છે ને, એટલે શ્રીનાથજી મૂર્તિ આજ અખંડિત છે. આવા તો અનેક ઇતિહાસો છે. પણ આજ ક્ષત્રિય મહાસભા, ક્ષત્રિય સભાને, ક્ષત્રિયોને ખાસ કરીને લોકો બાપુ કહે છે. શું કામ બાપુ કહે છે? એના અનેક બલિદાનો ઉદાહરણ છે, એમાં નથી પડવું. પણ શિબિરાજોનો હોલાનો પ્રસંગ લ્યો, એક જો હોલો શરણે આવતો હોય તો આ રાજપૂતે પોતાનું અંક કાપતા પણ પાછું વાળીને જોયું નથી. એવી રીતે હરિચંદ્રનો રાજાનો પ્રસંગ લઈએ તો ચોકીદારની વાત કરીએ તો નીતિમત્તાનું ચોકીદારી એને કરી છે. એ રીતે સાયજકજી મહારાજના પરિવારમાં એક સસલો જો આશરે આવતો હોય અને સસલાના આશ્રયના કારણે ધર્મયુદ્ધ થતું હોય, એવા તો અનેક ઉદાહરણો સમાજના છે. એટલે એમાં વિશેષ કાંઈ લાંબી વાતો નથી કરવી. ત્યારે બીજેપી વાળા રામચંદ્રજી ભગવાનને યાદ કરે છે. આપણે પણ યાદ રામચંદ્રજી ભગવાનને મૂર્તિને પગે લગીને આવ્યા છે. અરે રામચંદ્રજી ભગવાન તો અમારા વંશના છે અને અમને એનું ગૌરવ છે. તમે યાદ કરો છો, તમને વંદન. પરંતુ રામચંદ્રજી પાસે કંઈક શીખો, કારણ કે એને યુદ્ધ કરતા પહેલા કિષ્કંધાની રાજગાદી સુગ્રીવને આપી, પહેલા તિલક કર્યું. લંકા અમે ચડાઈ કરતા પહેલા વિભીષણને રાજ તિલક આપ્યું. અરે બીજી બોલા ભાઈઓ, તમે એક ટિકિટનો ખેંચી શકતા હો તો ધિકાર છે તમને, કારણ કે રામની વાતો કરનારો રામ પણ જોવું જોઈએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મારે યાદ કરવો જોઈએ. મને ખબર છે ટાઈમ લિમિટ છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ દેશની એકતા અને અખંડતા માટે એક જ ખાલી 3 સેકન્ડની અંદર પોતાના 1800 પાદર આપી દીધા. 1800 પાદર આ દેશની એકતા અને અખંડતા માટે આપે છે. જ્યારે તમે એક ટિકિટ પાછી ખેંચી શકતા નથી, એક ઉમેદવાર બદલાવી શકતા નથી, ખાલી 3 મિનિટની વાતોમાં દિલ્હી બિરલા હાઉસની રાત 17 ડિસેમ્બર 1947 દિવસે મહાત્મા ગાંધી સાથે ખાલી 10 મિનિટની વાતની અંદર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદરની આપી જવાની વાત કરી. ગાંધીજીએ ફક્ત એક જ પ્રશ્ન કર્યો હતો, તમે તમારા પરિવારને, તમારા બાળકોને, તમારા ભાઈઓને, તમારી મહારાણીને પૂછ્યું છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફક્ત એમ જ કહ્યું છે
કે અમારા ઘરના જે કોઈ વડીલો હોય ને એ નિર્ણય કરે ને, એ નિર્ણય અમારા કુટુંબના માન્ય હોય, એ અમારા સંસ્કારની પરંપરા છે. એટલા માટે મારે કોઈને પૂછવું નથી. આ દેશના 562 રજાઓના મ્યુઝિયમની વાતો આપણે કરી રહ્યા છે છેલ્લા 10 વર્ષથી. 31 ઓક્ટોબર 2019 ના દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે એણે એમ કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓપનિંગ સાથે આ દેશના 562 રજવાડાના પણ મ્યુઝિયમ બનશે. અરે મ્યુઝિયમ બનતા તો પછેલા 7-8 વર્ષ થઈ ગયા, હજી ગ્રાન્ટ પણ ફાળવી નથી. આ મુદ્દો પણ અમારો છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્નથી એવોર્ડથી સંસ્કારવા એ પણ અમારી માંગણી છે. જામનગરના મહારાજા રણજીતસિંહ સાહેબને એના નામનું સ્ટેડિયમ બને અથવા તો કોઈ પણ એવોર્ડ અપાય એ પણ અમારી માંગણી છે. આવી તો અનેક માંગણી સાથે સંકળાયેલા છે. પણ નાનું એવું ઉદાહરણ આપી મારી વાત પૂરી કરું. જ્યારે અસ્મિતાની વાત આવે છે, નારીની રોટી બેટીની વાતો આવે છે, ત્યારે મનુ મહારાજ અયોધ્યાના રાજા હતા. ત્યારે મનુ મહારાજને વાયુદેવ પ્રસન્ન થઈ ગયા અને વાયુદેવ પ્રસન્ન થયા પછી એને એમ કીધું, હે મનુ મહારાજ, તમારી ઉપર હું પ્રસન્ન થયો છું, તમારે જોઈ માંગણી માંગી લ્યો. મનુ મહારાજે 2 હાથ જોડ્યા. એને કીધું, પ્રભુ મારે કાંઈ જોતું નથી, તમારા આશીર્વાદ ને દયાથી મારા રાજ્યમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ બધું છે, મારે કાંઈ જોતું નથી. ફરી વખત વાયુદેવે જયારે આગ્રહ કર્યો ત્યારે મનુ મહારાજે 2 હાથ જોડીને એમ કીધું, હે વાયુદેવ, જો તમે મારી પર ખરેખર પસંદ થયા છો તો મારા રાજ્યની મજૂરી કામ કરતી પ્રજા, મારી બેન દીકરી જ્યારે મજૂરી કર્યા પછી બપોરનું શિરામણ કર્યા પછી કોઈ પણ ઝાડ નીચે હુવે છે અને ઝાડ નીચે સૂતા પછી એના શરીર ઉપરની કપડા ચાહે આગા પાછા ન થાય, એની મર્યાદા જળવાય રહે, આટલું જ મારે માંગવું છે. વિશેષ મારી કોઈ માંગણી નથી. અને આ દેશના આ લોકશાહીની અંદર આપણી રોટી બેન દીકરીઓ માટે જ્યારે અસ્મિતા માટે ઉભ્યા થયા છે, ત્યારે તમને કોટી કોટી વંદન. જ્યાં સ્નેહ છે ને ત્યાં સંકળાશ નથી, જ્યાં સ્વાર્થ છે ને ત્યાં મોકળાશ નથી. સંબંધોનું સર્જન ભલે સર્જનાર કરતો હોય, પરંતુ આપણા હાથેનું વિસર્જન ન થાય ને એની તાકીદારી રાખતા રહીએ, એકાબીજાને ગમતા રહીએ. સંજોગો ભલે ગમે એવા સર્જાય, એકાબીજાને નમતા રહે. આજ મારી પર વિરમદેવસિંહભાઈ કહેવાના છે, પણ મને વર્તે જ પરિચય યાદ આવી ગઈ. ખાલી 1 જ મિનિટમાં કહી દઉં. આજથી 100 વર્ષ પહેલા વર્તેજની અંદર પરિષદ બધાની 100 વર્ષ પહેલા મનુભા બાપુના અધ્યક્ષતાના ગોહિલવાડમાં, અને 100 વર્ષ પહેલાની ઉજવણી હમણાં ગોહિલવાડે કરી. આ સંમેલનની અંદર 15,000 ભાઈઓ મળેલા, 15,000 ભાઈઓ મળેલા, 1500 મહિલા મળેલી, અને 3 દિવસના કાર્યક્રમની અંદર ઘણા બધા નિયમો લેવાના. વિશેષ વાતો નથી કરી. મનુભાઈ આપણે વિરમદેવસિંહ કહે છે, અસ્તુ શાંતિ મને સાંભળો બદલ જય હિન્દ, જય માતાજી, ભારત માતા કી. આભાર વાસુદેવસિંહ, ખૂબ સરસ આપનું પ્રવચન રહ્યું. અને જે રાજપૂત સમાજ જે આટલા ઉત્સાહથી ઉમટ્યો છે એટલો જ ડિસિપ્લિન વાળો છે. કારણ કે વિપક્ષો અને પક્ષો પણ આપણી વાતો કરે છે કે આટલો રાજપૂત સમાજ ભેગો થાય છે, પણ ક્યાંય એક કાંકરી ચારો પણ થતો નથી. એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ખરેખર રાજપૂતો જ્યારે ઉમટ્યા હોય તો ત્યારે તલવારો વિજાતી હોય, પણ જ્યારે કાંકરી ચારો ન થાય એ ખરેખર ગૌરવની વાત છે. ખૂબ તાળીઓથી આપણે એને વધાવી લઈશું. અને મારા જે અત્યારે પોલીસ ભાઈઓ આપણને ખૂબ ઊભા પગે છેલ્લા 3 દિવસથી આપણી સાથે ઊભા રહ્યા છે, ત્યારે બેડી ચોકડી ખૂબ જ મોટો ટ્રાફિક જામ થયો છે. તો પોલીસ ભાઈઓને પણ વિનંતી કે બેડી ચોકડીથી અમારા ભાઈઓ જેમ બને એમ ઝડપથી અહીંયા આવી શકે એની વ્યવસ્થા કરવા વિનંતી. માનનીય રુદ્રદત્તસિંહ ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ, ઝાલાવાડ રાજપૂત સમાજ, કે કાર્યક્રમને અનુરૂપ આપનું ઉદ્બોધન કરશે. રુદ્રદત્તસિંહ રાણા. जय भारत, सात धर्मों की આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયો, અન્ય સમાજ અને ગુજરાત બહારમાંથી આવેલા મહેમાનો, પત્રકારો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રશાસન
નતમસ્તક વંદન કરું છું બધાને. જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. આ જનસેલાબને ખૂબ મોટી સંખ્યામાં જનસેલાબ આવ્યો છે. હમણાં કીધું એમ બેડી ચોકડી એ 5 કિલોમીટરની લાઈન છે અને આ લાઈન છે તોય તે કોઈ પણ જાતનું કોઈ આછકલાઈ નથી. એ આ સમાજની ગરિમા છે. જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ માતાઓને, આ દીકરીઓને, આ બહેનોને, આ ક્ષત્રિય સમાજ જો ઉજળો હોય તો આ માતૃશક્તિને કારણે ઉજળો છે અને આ માતૃશક્તિ ઉપર કોઈ શબ્દો ઉચ્ચારી જાય એ કોઈ પણ સંજોગોમાં નહીં સાખી લેવાય. અને એટલે જ તે માત્ર એક જ માગણી છે, પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. સમાજની શિસ્ત, સમાજની ગરિમાને નબળાઈ ના સમજો. મને એક વ્યક્તિએ પૂછ્યું કે તમે શું મેળવશો? મેં કીધું અમે મેળવી લીધું છે. શું મેળવું? એકતા મેળવી છે. 75 વર્ષ પછી આ એકતા મેળવી છે. સમાજ જાગૃત થયો છે. હવે સમાજ સાખી નહીં લે. સમાજ ડિસિપ્લિનમાં છે ચોક્કસ, એમાં કોઈ મિનમેક નથી. આજે બધાને મારો અવાજ જે આપણે બેડી રોડ ઉપર 5 કિલોમીટર ઊભા છે ને ત્યાં પણ પહોંચ્યો છે. મારી એમને વિનંતી છે આપણા ભાઈઓને કે શિસ્તબદ્ધ રીતે સમાજની ગરિમાને શોભે એ રીતે આવવાનું છે. મારે આજે યાદ કરવા પડે અમારા કવિરાજ, ઝાલાવાડના કવિરાજ બચુબાન ગઢવી. એમને 40 વર્ષ પહેલા કીધું હતું કે આ ક્ષત્રિય સમાજ એ હેરાન થશે, એને તકલીફ આપશો, એની ઉપર જુલમ કરશો, પણ એક નહીં થાય. પણ જ્યારે બેટી ઉપર કે બહેન ઉપર પ્રશ્ન આવશે ત્યારે જનસેલાબ આવી જશે. આજે મારા બહેનો આજે રસ્તા ઉપર આવ્યા છે, એની નોંધ લેવામાં કેમ નથી આવતી? આજે આટલા ભાઈઓ હોય અને બહેનોને રસ્તામાં ઉપર આવવું પડે એ અમારા માટે શરમજનક કહેવાય. મારી બહેનોને વિનંતી છે, હવે આપણે રસ્તા ઉપર નથી આવવાનું. હવે આ ભાઈઓ જોઈ લેશે. તમે ઘણા સમયથી એક જ વાત છે, એક બાજુ એક વ્યક્તિ છે, એક બાજુ ક્ષત્રિય સમાજ છે. આ જ સમાજ વર્ષોથી આજે જોડાયેલો છે. ક્ષત્રિય સમાજ આજ સુધી કોઈ જાતપાતમાં નથી માનતો, કોઈ પક્ષમાં નથી માનતો, માત્ર ને માત્ર ક્ષાત્ર ધર્મમાં માને છે. દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. આજ સુધી આ ક્ષત્રિય સમાજે જેટલી મદદ થઈ દરેક સમાજને મદદ કરી છે. ત્યારે આટલો જનસેલાબ અને દરેક સમાજ સાથે રહેશે. આટલો તડકો બપોરે 3 વાગ્યાથી જ્યારે તમે બેઠા હોય એટલે આ સમાજે આજે ગરમી પણ સહન કરી છે અને મેઘરાજાની મહેરની ઠંડક પણ મેળવી છે. આ મેઘરાજાના આશીર્વાદ છે અને આ આપણને ફલીભૂત થવાના જ છે. ફરી એકવાર હજી પણ આગળ આ સમાજ ગરિમાપૂર્ણ શિસ્ત સાથે આગળ વધશે અને પોતાનું જાહેર રિઝલ્ટ મેળવશે. જય ઝાલાવાડ, જય માતાજી. આભાર રુદ્રદત્તસિંહ. નત ક્ષતિ ઇતિ ક્ષત્રિય, જેનામાં ક્ષતિ નથી એ ક્ષત્રિય. અને આજે આ બોડો સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે મારે દરેક સમાજને સાથે લઈને ચાલનારો આ સમાજ છે. ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે તો આપણે એને પણ કઈ રીતે ભૂલી શકાય? તો આજે બાબા સાહેબ આંબેડકરને પણ આપણે યાદ કરીએ છીએ. અમારી માતાઓ બહેનો કે જેણે જોહર કરવાની વાતો કરી અને અમને સુરાતન ચડાવ્યું ને અમે આજે કેસરિયા કરવા માટે ઊભા થયા છીએ. ત્યારે આ મારી બહેનોને પણ કઈ રીતે ભૂલી શકાય? અમારી સાથે મીડિયા આટલા સમયથી જોડાયેલું છે તો આ મીડિયાને કઈ રીતે ભૂલી શકાય? બહેનોએ સાથે સાથે ઉપવાસ આંદોલન કર્યા અને હજી સુધી અન્નનો એક દાણો મોઢામાં નથી મૂક્યો. આવી બહેનોને પણ કઈ રીતે ભૂલી શકાય? તો અમારી સાથે જે સમાજોએ અમને સાથે મળીને ખભે ખભો મિલાવીને કાર્ય કર્યું છે એવા કાઠીય ક્ષત્રિય સમાજના રાજપૂત અત્રે ઉપસ્થિત છે. તો ભાઈ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ
વાવડી રામવાડા બાપુનું ભરતભાઈ પોતાનું વક્તવ્ય આપશે. ભરતભાઈ. જય માતાજી, જય સૂર્યદેવ. જનની જણ તો ભગત જણ જે કાં દાતા અને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આજે ક્ષત્રિય સમાજ આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયો છે ત્યારે એક વાત તો આપણે સૌએ માનવી પડે કે રૂપાલા સાહેબ, તમે જે કંઈ કર્યું છે એ અમે તો એવું માનીએ છીએ કે એ અમારી એકતા માટે કર્યું છે. તમે આ તમારી ભૂલ નથી. તમે જાણી જોઈને તમારો સમય આવી ગયો છે, તમારો સમય પાક્યો છે, અને તમારો સમય પાક્યો છે એટલે રાજપૂત સમાજ દેખાડશે તમને. ક્ષત્રિય ક્યારે કોઈના બાપથી ડર્યો નથી, ડરવાનો નથી. કાયમ હારે ઉભો તો અને હારે ઉભો રહેશે. અમને લલકારવાનો જે તમારો એક નિર્ણય હતો એ નિર્ણયને અમે ખોટો સાબિત કરીને રહેશું. અને જ્યારે જ્યારે સત્તા પલટવાનો સમય આવ્યો છે ત્યારે ત્યારે રાજપૂત, ત્યારે ત્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે. અને એક ક્ષત્રિય અહીંયા ઉપસ્થિત છે. હજી આ તો અડધોય નથી, હજી તો અડધો રસ્તામાં છે, અડધો રાજકોટ સાઈડ થી રસ્તામાં છે. એક વસ્તુ યાદ રાખજો કે આ જે સમાજ છે, આ ક્ષત્રિય સમાજ છે, એ સમાજે ક્યારેય નમતું જોખ્યું નથી અને જોખવાનું નથી. તમે જે ચારિત્રની વાત કરી ને, તો એ ચારિત્રનું તમને એક દાખલો આપું કે જોગીદાસ બાપુ ખુમાણ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે અને બાપ એ વ્યક્તિની તમે મહાનતા જુઓ કે જે વ્યક્તિએ એક બેન દીકરી ઉપર ખાલી ભૂલથી નજર પડી ગઈ, આંખમાં ચટણી આંજી હતી. એ આ રાજપૂત સમાજ છે, એ ક્ષત્રિય સમાજ છે, એ કાઠી સમાજ છે. તમે શું નમાલા સમજો? વક્ત બદલા હૈ, રક્ત વહી હૈ. રક્તનું ધ્યાન રાખજો. આ રક્ત એનું એ છે. અમે અમારી મર્યાદામાં છીએ ત્યાં સુધી સારા છીએ. જ્યારે તલવાર મ્યાન બહાર થશે ત્યારે કોઈની તાકાત નથી કે અમને બહાર કરી શકે. જય માતાજી, જય સૂર્યદેવ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. સાથે સાથે જીતેન્દ્રભાઈ વાડા સાહેબ અડતાળા સ્ટેટ પણ ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કે સમયને અનુરૂપ પોતાનું અનુબોધન કરશે. જીતેન્દ્રભાઈ. આજના મહાસંમેલનમાં ઉપસ્થિત તમામ મારા વડીલો, મહાનુભાવો, માતાઓ, બહેનો અને તમામ મીડિયાવાળા ઉપસ્થિત રહ્યા છે. આજે જે કાંઈ બનાવ બન્યો એ આપ સૌ વાકેફ છો, પણ મારે ઉપસ્થિત સૌ આગેવાનો મારા હૃદયપૂર્વક વંદન કરું છું. આપ સૌ એવા વર્ગમાંથી આવીએ છીએ જેમણે આ દેશની સભ્યતા અને સંસ્કૃતિનું જતન કર્યું છે. આપણે નિસ્વાર્થ દેશની જનતાનું પણ રક્ષણ કર્યું છે. આપ સૌને બતાવવા ગૌરવનું છું કે સરદાર પટેલ અખંડ ભારતના સપનાને સાકાર કરવા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર ક્ષત્રિય મહાસંમેલનને લઈને. તો રૂપાલા સામે રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં એટલે કે 90,000થી પણ વધારે ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા છે. તો આ સાથે ક્ષત્રિય આગેવાનના સંબોધન પણ જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય આગેવાને વધુ એક વખત માંગ કરી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો આ સાથે જ 400 પાર નહીં, હવે નદી પાર થાવ, અનેક નારા આજે ક્ષત્રિય સંમેલન છે તેમાં જોવા મળ્યા. રૂપાલા સામે રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે આજે એક નવો વળાંક આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
તો આ જ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા હિના ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે. હિના, આપણે જોઈ રહ્યા છીએ કે હવે જે ક્ષત્રિય સંમેલન છે એક નવું રૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. શું છે અત્યારની હાલની અપડેટ? ધ્વનિ, આપણે કહીએ કે ઇતિહાસ ગવાહ હૈ આ દરેક પરિસ્થિતિનો, કારણ કે આપણે જોતા આવ્યા છે કે જ્યારે જ્યારે માન મર્યાદા ઉપર પ્રશ્ન ઉઠતો રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ હંમેશા ઉભો થતો રહ્યો છે. અને આજનો જે રણટંકાર છે તે પણ કંઈક એ જ દિશામાં આપણને એ ચિત્ર સ્પષ્ટ કરી રહ્યો છે, એ ઇતિહાસનું ચિત્ર કે જ્યારે પણ માન મર્યાદા ઉપર પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે ક્ષત્રિયો ક્યારેય ચૂપ રહ્યા નથી અને આખો સમાજ ભેગો થઈ રહ્યો છે. આ વખતે પણ ચિત્ર કંઈક એવું જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે રૂપાલાની જે રીતે બહેન, બેટી અને મહિલાઓ પર જે ટિપ્પણી હતી એ ટિપ્પણી તેમને ભારે પડતી અત્યારે દેખાઈ રહી છે. કારણ કે રાજકોટમાં જે રીતે અસ્મિતાનું મહાસંમેલન અત્યારે યોજાયું છે અને ક્ષત્રાણીઓ પણ મોટી સંખ્યામાં અત્યારે ત્યાં સંમેલનમાં ઉપસ્થિત છે. ક્ષત્રિય સમાજના પુરુષો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. 60,000 થી વધુ સંખ્યામાં લોકો આ સંમેલનમાં ઉપસ્થિત છે અને શરૂઆતથી જ તેમણે કહી દીધું છે કે વક્ત બદલતા है लेकिन रक्त बदलता नहीं है. આ સાથે જેમણે તે શરૂઆત કરી ત્યાર પછી તેમણે એ વાત પણ દોહરાવી કે રામ મંદિર બન્યું, સારી વાત છે, તેની પ્રશંસા કરીએ છીએ, પરંતુ રામ રાજ્યની વાત કરો છો તો પછી રામચંદ્રજી પાસેથી શીખવું પણ જોઈએ. અને એક ટકોર એ પણ કરી દીધી છે કે જો આ વિરોધ હજુ વધશે અને ધ્વનિ આજનું જે સંમેલન છે એમાં જ કદાચ નિર્ણય લેવાઈ શકે છે આગળની રણનીતિનો, કે હવે આગળનો પ્લાન શું રહેશે, કઈ રીતે વિરોધ કરવામાં આવશે. કારણ કે જો રૂપાલાજીની ટિકિટની એ લોકોની એક જ માંગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે, ટિકિટ રદ કરવામાં નહીં આવે અને એટલા માટે જ અત્યાર સુધી જો કદાચ ફેસલો નથી લેવામાં આવ્યો એટલે જ આ મહાસંમેલન મળ્યું છે. ને આગળ પણ જો કદાચ કોઈ નિર્ણય ન લેવામાં આવે તો આ ઉગ્ર પણ બની શકે છે. અને મંચ ઉપરથી જેવું કહેવામાં આવ્યું છે કે આ માત્ર રાજકોટની વાત નથી, પરંતુ ગુજરાતની જે 26 લોકસભાની સીટ છે આ 26 લોકસભા સીટ ઉપર તેની અસર દેખવા મળશે. અને ન માત્ર ગુજરાતમાં, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે રાજસ્થાનમાં પણ ઘણા ક્ષત્રિયો છે, યુપીમાં પણ છે અને અન્ય રાજ્યમાં પણ છે, ત્યાં પણ તેની અસર ચોક્કસ દેખાશે અને આ વિરોધ કદાચ ત્યાં પણ થઈ શકે છે. એટલે ચોક્કસ આપણે કહી શકીએ કે અત્યારે જે રણટંકાર તેમણે આ સંમેલનમાં કર્યો છે અને કેટલીક વાતો તેમણે કરી છે, આખો સમાજ ભેગો થયો છે અને તેમણે કહ્યું છે કે આ 26 બેઠકો ઉપર તેની અસર દેખવામાં આવશે. ધ્વનિ, આ લોકોની ખાલી એક જ માંગ છે કે જ્યારે માન મર્યાદા ઉપર વાત આવતી હોય છે ત્યારે લોકો ચૂપ બેસતા નથી. મહિલા અને બેટી ઉપર જે તેમણે નિવેદન આપ્યું હતું, આ નિવેદનને લઈને તે લોકોની એક જ માંગ છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે. બાકી માફી કોઈ રીતે શક્ય નથી ને ક્ષત્રાણીઓ પણ કહી ચૂકી છે કે ઉપરથી ઈશ્વર આવશે તો પણ અમે માફી તો બિલકુલ નહીં જ આપીએ, માત્ર ટિકિટ રદ કરો. અને આ એક જ માંગ સાથે તે અડગ છે અને અત્યારે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટમાં, મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત છે. આજે સાંજ સુધી જોવાનું એ રહેશે કે હવે શું નિર્ણય ક્ષત્રિય સમાજના લોકો નિર્ણય લે છે, આગળની રણનીતિ કઈ રીતનાની હશે. ધ્વનિ. જી બિલકુલ, આભાર હિના અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલતું જે સંમેલન થઈ રહ્યું છે તેમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિયાણીઓ પણ ઉમટી પડી છે અને ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો પણ ઉમટી પડ્યા છે અને એક જ માંગ તેમની જોવા મળી રહી છે અને તે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પાની ન કરતા. હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું, આપને સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે, એક રૂપાલા સાહેબ છે, એમને આપણે માફ કરી દેવાના છે. બેસી જાઓ, બેસી જાઓ, બેસીને આપણે ડિસિપ્લિનમાં બેસી રહો. બધા હાથ ઉપર કરો. ખાલી આપણી વચ્ચે જે કોઈ મહેમાન આવે છે આપણે હાથ ઊંચો કરીને એમને આવકારીએ. મહેરબાની કરીને વ્યવસ્થા જળવાય. પ્લીઝ આપ આપની જગ્યા લો. આપણે અનુશાસનથી ચાલીએ. આપણા મહેમાનને આપણે આવકારીએ છીએ. આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ. મારી રિક્વેસ્ટ છે. મહિપાલસિંહભાઈને, વીરભદ્રસિંહભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે.
ભાઈ બધાને નમ્ર વિનંતી, આપણે મહિપાલસિંહ મકરાણા સાહેબને વેલકમ કરી છે. પ્લીઝ બધા બેસી જાઓ, પ્લીઝ ભાઈ શાંતિ રાખો. આપણે વેલકમ કરી છે. બધા પ્લીઝ બેસી જાઓ તમારી જગ્યાએ. બધા આપણી જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. ભાઈ સ્ટેજ પાસે બહુ ના માણસો, ખાલી મકવાણા મહિપાલસિંહભાઈ અને વીરભદ્રસિંહ બેદરો, બાકીના બધા પ્લીઝ બેસી જાઓ. પ્લીઝ બેસી જાઓ, સહકાર આપો, અવ્યવસ્થા ન કરો. પ્લીઝ બેસી જાઓ. આપણો જે પ્રોગ્રામ છે આપણા સમય મર્યાદામાં તો આપણે પૂરો કરવાનો છે. આપણા હજી ઘણા વક્તાઓ છે. પ્લીઝ ભાઈ સ્ટેજ પાસે, ભાઈ તમે બાકીના સ્ટેજ ઉપર નતા, પ્લીઝ વેલકમ. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કે છાત્ર ધર્મ પ્લીઝ બેસી જાઓ. હવે હા, મહિપાલસિંહ મકરાણા કરણીચેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમનું આપણે વેલકમ કરી છે, અને વીરભદ્રસિંહજી છે, બંનેનું વેલકમ છે. બધા પ્લીઝ શાંતિ રાખો. હવે આપણે આગળનો કાર્યક્રમ હું સુખદેવ સિંહ સ્પીચ ચાલુ છે, આપણે વચ્ચે ડિસ્ટર્બન્સ નહીં કરીએ. પણ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે આ સંમેલનમાં અને તેઓ અત્યારે હાલ સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે સતત અપીલ કરવામાં આવી રહી હતી સ્ટેજ પરથી. अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर हैं और मैं भी आपके बीच में हूं. अभी तो गुजरात उठा भर है, देखना अभी नजारा बाकी है. मैं आपके बीच में हूं, जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा. जय भवानी. બાસરી તૃપ્તિબા, બધા હવે નીચે બેસી જઈશું, જગ્યા લઈ લઈશું શિસ્તબદ્ધ રીતે. આપણે જે આપણા વખાણ કરીએ છીએ એનો આપણે અમલમાં મૂકીએ. તૃપ્તિબા રાહુલ. જી હું અહીંથી જય ભવાની. અચ્છા, હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લો. આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું, આપણા જ સમાજના બીજા ભાઈઓ આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે. તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય, બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે. એટલે લોહી તો એમનું પણ મુકળતું હોય, પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવશું. ભાઈ આયા મીડિયા સિવાય બીજા જે સ્ટેજની આગળ પ્લીઝ જરા જતા રહેજો. પ્લીઝ મીડિયા સિવાય સ્ટેજ વાળા જે બાજુમાં છે ને પ્લીઝ નમ્ર વિનંતી કે ભાઈ સહકાર આપો પ્લીઝ. હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રીમંડળ બદલવામાં આવે. તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે જ્ઞાતિ જાતિ બહેન દીકરીઓ પર ટિપ્પણી કરી શકે? બીજું, અહીં મારી સાથે ઘણા બધા એવા હશે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બહેનો દીકરીઓ પર આવ્યા, અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છીએ. અત્યારે ગામે ગામે મેં ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે. તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મેં ભી મોદી કા પરિવાર, અને હવે મોદી સાહેબના બહેનો દીકરીઓ પર ટિપ્પણી થઈ છે તો મોદી સાહેબ શું જવાબ આપશે? લડાઈ લાંબી છે, આપણે સૌ જાણીએ છીએ. અમને ઘણા કહેવા આવ્યા, અહીંયા મીડિયાએ પણ પૂછ્યું કે બેન ટિકિટ રદ નહીં થાય તો શું કરશું? એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ. હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે એક પાળિયો એમ નામ ન ખોડી શકો. ડરાવી ધમકાવી
ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો. તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે. એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં, નહીં અને નહીં, અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં, નહીં અને નહીં. જય માતાજી. આભાર તૃપ્તિબા, ખૂબ જુસ્સાભર આપનું વક્તવ્ય રહ્યું. માનનીય અશ્વિનસિંહજી સરવૈયા સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરશે. અશ્વિનસિંહજી સરવૈયા સાહેબ, રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અને અગ્રણી દાતા એવા અશ્વિનસિંહજી સરવૈયા સાહેબને વિનંતી કરીશ કે એવું જુસ્સાભર્યું ભાષણ અશ્વિનસિંહજી સાહેબ આપણને આપશે. જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ અને વિજયમાં રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજે લાખોની સંખ્યામાં જ્યારે આપણે ભાઈઓ બહેનો મારી માતાઓ ભેગા થયા છે તો એક ઇતિહાસ રચાશે કે આ ઘડિયા લગ્નમાં વગર આમંત્રણે 2 દિવસની મુદતમાં આપણે જ્યારે સબ ભાઈઓ ભેગા થયા છે, બહેનો ભેગા થયા છે અને એના સાક્ષી તરીકે ભાગીદાર તમે થયા છો, ત્યારે આપણે આ સરકારમાં પરિવર્તન લાવીને જ રહીશું. હું મારા ક્ષત્રિય સમાજ ની લાગણી સમજુ છું. આજે ભાજપ વાળા સમજતા નથી કે રૂપાલા ભાઈ એમને રૂપારા કેમ લાગે છે. આખો સમાજ એક બાજુ અને એક વ્યક્તિને હટાઈ નથી શકતા. આજે બાબા આંબેડકર સાહેબની કે જે આપણા બંધારણના વડા હતા, એમનો આજે 133મો જન્મ જયંતિ છે, ત્યારે મારે મોદીજીને કહેવું છે કે તમારે 400 ઉપર સીટ જોઈએ છે ને બંધારણમાં ફેરફાર કરવા, તો આખા ભારતમાં રાજપૂતોને ટિકિટ આપો. 400 ઉપર 500 થઈ જશે. આજે મારે ખાસ એટલું કહેવું છે કે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ તો મોદીજીને કહેવું છે કે આ સભા પૂરી થાય ને અને 8 વાગે ઘરે જઈએ પહેલા બ્રેકિંગ ન્યૂઝમાં આપો કે રૂપાલા હટી ગયો. હવે આપણા મહેમાનો રાજસ્થાનથી ને મધ્યપ્રદેશથી ને બધેથી આવ્યા છે, તો એમને બોલવાની તક આપીએ. જય માતાજી, જય હિન્દ. આભાર અશ્વિનસિંહ સાહેબ. મહાસંમેલનમાં શ્રી પુરણિયા રાજપૂત ક્ષત્રિય સમાજ રાજસ્થાનથી સમાજે પણ આપણને ખૂબ મોટું અનુમોદન આપ્યું છે, તો એનો પણ અત્રેથી આભાર માનું છું. માનનીય કોર કમિટીના સંકલન કરતા એવા રમજુભા સાહેબ કે જે દિવસ રાત જોયા વગર આ સમાજને એકત્રિત કરવા માટે આવી રહ્યા છે, ત્યારે રમજુભા સાહેબને વિનંતી કરીશ કે સભાને સંબોધશે. રમજુભા. તો અત્યારે હાલ રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન થયું છે, ત્યારે કહી શકાય કે મંચ પરથી અનેક આગેવાનો
સંબોધન કરી રહ્યા છે ત્યારે એક જુસ્સો ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે તૃપ્તિબાએ પણ સ્ટેજ પરથી આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે પરિણામ ચાહે જે પણ આવે લડી લેવા માટે તૈયાર છીએ, સ્વમાનના ભોગે રાજકારણ નહીં ચલાવી લેવામાં આવે અને હવે જ્યારે લડાઈ કરી દીધી છે શરૂ તો છેક સુધી પહોંચીશું, રૂપાલાની ટિકિટ રદ કરવી પડશે. સાથે જ કહ્યું કે જ્યારે સરકારમાં કોઈ પણ વિવાદ હોય ત્યારે ફટાફટ કહી શકાય કે મંત્રીઓને બદલવામાં આવતા હોય છે ત્યારે હવે આ તો ક્ષત્રિયોના માન સન્માનની વાત છે, ક્ષત્રિય જે મહિલાઓ છે તેમના માન સન્માનની વાત છે ત્યારે શા માટે મોદી સરકાર પીછેહટ કરી રહી છે અને ક્ષત્રિય એકતા. જય માતાજી. આપ સર્વે ના અનહદ પ્રેમ અને લાગણીનો પડઘો આજે પડી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજ જે કાંઈ અનુભવી રહ્યો હતો, જે એમની લાગણીઓને ઠેસ પહોંચતી હતી, એ બધું ધીમે ધીમે ભેગું થયું અને આ 23 તારીખે ભૂકંપ જેવો બફાટ થયો. મને એક ઉચ્ચ અધિકારીએ કીધું કે જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય. સાચી વાત છે ને? કચ્છમાં નવસર્જન થયું છે. એટલે આપણે 3-4 વસ્તુઓ સમજવાની છે. 3-4 વસ્તુઓ નું ધ્યાન રાખવાનું છે. 23 તારીખે જે કાંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કઈ માફીના નાટકો થયા, એ હજી ચાલુ છે. પણ આપણે એ સમજવાનું છે કે પ્રશ્ન ઊભો કોણે કર્યો, પ્રશ્નમાં રાજકારણ કોને કર્યું, પ્રશ્નને વધારે મોટો કોને બનાવ્યો. આમાં અમે ક્યાં, તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો, એમાં જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા, એને ક્યારેય પૂછ્યું? માફી આપવાની સત્તા તો આ સમાજને છે. બીજા કોઈ બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજૂર હોય? એટલે આપણે જે લડત ની શરૂઆત થઈ અને પછી એવું લાગ્યું કે ભૂતકાળમાં જે કાંઈ થયું એ લડત કોઈ અલગ અલગ માર્ગે ફંટાઈ ન જાય. એટલે 28 તારીખે આપણે ગુજરાતની બધી સંસ્થાઓની અમદાવાદમાં મીટિંગ રાખી અને આ લડતની કમિટી બનાવી અને એ લડતની કમિટીમાં સર્વાનુમતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં લડતની શરૂઆત થઈ. જે કાંઈ લડત ચાલી એમાં 3-4 બાબતો બહુ મહત્વની હતી. અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે આ એક સંસદ સભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે, પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે. દેશમાં, ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી જે નૈતિક અધપતન થઈ રહ્યું છે, જે નીતિમત્તાનું ધોવાણ થઈ રહ્યું છે,
એની અટકાવવાની જવાબદારી તો કોકે લેવી પડશે ને. આ રાજપૂત સમાજ કઈ માગતો નથી, ક્યારેય માગ્યું નથી, તો એને અટકાવશે કોણ? ખાલી રાજકારણથી અટકવાનું છે? તો એના માટેનું આજ એક તૈયારી આપણે કરી છે. અને અન્ય સમાજ અને મીડિયા અને બુદ્ધિજીવી લોકો પણ આ વાતને બરાબર સમજ્યા છે. એટલે આ એક સામાજિક લડત છે. અન્ય કોઈ આની પાછળ દોરી સંચાર પણ નથી અને રાજકારણ પણ નથી. આ હું આપને સ્પષ્ટતા કરું છું. પણ આપણી માટે એવી જવાબદારી છે, 3-4 વસ્તુઓ આપણે જાળવવાની છે કે અત્યાર સુધી આપણે લડતમાં જે કોઈ ધૈર્ય રાખ્યું, જે કુને વાપરી, જે કઈ આપણે આયોજનો કર્યા એ કર્યા. હવે પછી ચૂંટણીનું શરૂઆત થઈ ગઈ છે. એટલે લોકશાહી ઢબે આપણે આપણું કામ કરવાનું છે. કાયદાની મર્યાદામાં કરવાનું છે, શિસ્તબદ્ધ રીતે કરવાનું છે. જે કોઈ પ્રોગ્રામો જિલ્લા લેવલે, તાલુકા લેવલે, આ બધું સ્વયંભૂ ચાલે છે. આ કોઈ પૂર્વ આયોજિત લડત નથી, સ્વયંભૂ લડત છે. અને એક ક્ષત્રિયની લાગણી ગવાણી છે. એટલે એક ક્ષત્રિય આ લડત લડી રહ્યા છે. આ બધાને ધ્યાનમાં રાખીને, સાચી વાત છે ને? તો 3-4 વાત આપના માંથી આપણે આપની સમક્ષ હું મૂકું છું. સૌથી પહેલી વાત કે ટિકિટ રદ એટલે રદ. એમાં આપણે કોઈ પણ બાબતનો એ મુદ્દામાં આગળ બીજી વાતચીતની જરૂર નથી લાગતી. બરાબર છે? પરંતુ આગળની જે વાત છે એના માટે 3-4 બાબતનું અનુશાસન આપણે પણ કરવું પડશે. એક તો સૌથી પહેલા એકતા જાળવી રાખવાની છે. જાળવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? ધન્યવાદ. આ બધી વાત છે. આખી કમિટી, કોઈ એક નેતા નથી આમાં. સમગ્ર રાજપૂત સમાજ વતી આ આયોજન થઈ રહ્યું છે. એટલે આ સાધુ સંતો જે કોઈ પધાર્યા છે એ બધાને આપણે પ્રણામ કરીએ છીએ. પધારો. અને બીજી ઘણી બધી વાત કરવાની છે, પણ 2-3 વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે સમાજની વાત તંત્રએ સાંભળી છે. વ્યક્તિને મહત્વ નથી આપ્યું. એ નુપુલ શર્મા હોય કે સત્તા પક્ષના અધ્યક્ષ હોય, એ લોકોએ ભૂલ કરી તો સત્તા પક્ષે એમને પણ સજા આપી છે. તો ખોટી બાબતમાં આમને શું કામ નહીં? એ આપણો પ્રશ્ન છે. સાચું છે? તો આ એક વ્યક્તિ માટે, પક્ષ, માનવ સમાજનું, ભારતની એકતાનું આ બિનજરૂરી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ, એની કોઈ વાત રાજપૂત સમાજને શીખવાડવાની જરૂર નથી લાગતી મને. બરાબર છે ને? જેને ધર્મ રાખ્યો હોય, જેને ધરતી રાખી હોય, જેને સંસ્કૃતિ બચાવી હોય, એને બીજા લોકો શીખવાડે એ કેટલા અંશે વ્યાજબી છે. એટલે આ વાતોને ધ્યાનમાં રાખી અને કોઈ અશિસ્ત ન થાય. સભા પૂરી થાય ત્યાં સુધી બિનજરૂરી રીતે અશિસ્ત કોઈ પણ જગ્યાએ ન થાય. કોઈ પણ વ્યવસ્થા અમે નથી કરી શક્યા. ઘણી બધી ખામીઓ પણ રહી હશે. એની આપ સર્વેને માફી પણ માંગુ છું. અને મીડિયા મિત્રો અને અન્ય તો ક્ષત્રિય સમાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. આંદોલન પાછળ કોઈનો દોરી સંચાર નથી. ક્ષત્રિય આગેવાન તરફથી મોટું નિવેદન. બહેન દીકરીના સન્માન માટે લડી રહ્યા છીએ અને લડતા રહીશું.
આ પ્રકારનું નિવેદન ક્ષત્રિય આગેવાન તરફથી સામે આવ્યું છે। જે રીતે કહી શકાય કે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે એક બાબત એ પણ સામે આવી હતી કે આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ પણ તેની પાછળ હોઈ શકે છે। પરંતુ જે રીતે જાહેર મંચ પરથી ક્ષત્રિય આગેવાને નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે આની પાછળ કોઈનો હાથ નથી, આ સ્વયંભૂ આંદોલન છે। ક્ષત્રિયોનું જ્યારે અપમાન થયું છે ત્યારે સ્વયંભૂ રીતે તેઓ વિરોધ કરવા માટે આગળ આવ્યા છે। તો આ સાથે જ તેઓએ કહ્યું હતું કે આ વખતે જે વાત છે તે બહેન દીકરીઓના સન્માનની છે અને એટલા જ માટે બહેન દીકરીઓની સાથે સાથે ક્ષત્રિય સમાજના જે પુરુષો છે તે પણ આગળ જોવા મળી રહ્યા છે। બહેન દીકરીના સન્માન માટે અમે લડી રહ્યા છીએ અને લડતા રહીશું। તો અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર, ક્ષત્રિય સમાજનું આંદોલન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આમ તો સંમેલન કહી શકાય, પરંતુ જે રીતે કહી શકાય કે અત્યારે હાલ નિવેદન આપવામાં આવી રહ્યા છે, જે રીતે એક જોશ ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે જો આગામી સમયમાં સરકાર તસલીમસ નહીં થાય અને રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આગામી સમયમાં આ જે સંમેલન છે તે વળાંક લઈ શકે તે શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે। તો આ જે સંમેલન થયું છે તેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે। અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મંચ પરથી સંબોધન કરવામાં આવી રહ્યું છે અને તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્વાભિમાનના ભોગે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં ચલાવી લેવામાં આવે તો સ્વાભિમાનના ભોગે રાજકારણ પણ નહીં ચલાવી લેવામાં આવે। મહિલાઓ તરફથી પણ મંચ પરથી સંબોધન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત છે, ત્યારે આજનો જે દિવસ છે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક જગ્યાએ સંમેલનો થતા રહ્યા છે, સાથે જ ક્ષત્રિય સમાજ આવેદનપત્ર પણ પાઠવતો રહ્યો છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે હાલ જ્યારે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પળે પળની અપડેટ GS TV આપ સુધી પહોંચાડતું રહેશે। અત્યારે હાલ